એકવાર સંધ્યા કાળે એક હોલો ને એક હોલી વૃક્ષનો પર બેઠેલા, અને સંધ્યા ઢળું ઢળું થઈ એટલે હોલા ને હોલીએ નક્કી કર્યું આપણે ઉડીને આપણા માળે જતા રહી. આમ નિર્ધાર કરીને હોલો ને હોલી જા ઉડવાની તૈયારી કરતો એ જ વખતે કવિ અદભુત કલ્પના કરી છે. ઉડ જાન કી બાત સિંચાન ગ્રહી તબ, જ્યાં હોલો ને હોલી ઉડવાની તૈયારી કરતા હોય, ઉડ જાન કી બાત સિંચાન ગ્રહી તબ ખીચ કે બાણ રહ્યો બિલરી. જ્યાં હોલો ને હોલી ઉડવાની તૈયારી કરતા આકાશમાંથી ચકર ચકર કરતો બાજ આવતો દેખાયો. હોલા ને હોલી નક્કી કર્યું ઉપરથી બાજ આવે છે, હમણાં આપણને ઝડપી લેશે. એક કામ કરી નીચેથી સરકીને જતા રહીએ. આમ નિર્ધાર કરીને જ્યાં નીચેથી સરકવાનો પ્રયાસ કર્યો, કોઈ એમ લખે ઉડ જાન કી બાત સિંચાન ગ્રહી તબ ખીચ કે બાણ રહ્યો બિલરી. જ્યાં નીચેથી જવાની તૈયારી કરી તો એક ભીલ હોલા ને હોલી નિશાન તાકીને ઉભો હતો. ઉપર જાય તો બાજ, નીચે જાય તો ભીલ. એ જ વખતે બપોરી હોલરી પીશ બેનવે અબ આયો મરનો શમરો હરી. હે હોલા, હવે મોત આંબી ગઈ. ઉપર જાય તો મોત, નીચે જાય તો મોત. હવે આ જગતમાં આપણે કોઈ બચાવે તેમ નથી. હવે બચાની ચિંતા છોડી દે. તો બપોરી હોલરી પીશ બનવે અબ આયો મરનો શમરો હરી. હે ઓલા, બધી વાતની પડતી મૂકી હવે ઠાકોરનું ભજન કરી લે, પરમાત્માની આરાધના કરી લે. બચાવો તો એ બચાવે, અને મરશું તો પણ હરિનું આરાધન કરતા કરતા મરશું તો મુક્તિ થશે. અને કવિએ લખ્યું હોલા ને હોલીએ બરાબર ભજન આરંભ્યું છે, પણ તત્કાલ હી કાલ હોલા ને હોલી જ્યાં ભજનનો પ્રારંભ કર્યો, તત્કાલ હી કાલ ભોયંગ દંશો. પેલો પારધી જ ઉભો તેની બાજુમાં એક ભોણ હતું, એમાંથી સર્પ બહાર નીકળ્યો. તત્કાલી કાલ ભોયંગ દંશો. પેલો સર્પ બહાર નીકળીને ભીલને કરડ્યો, કરડતાની સાથે ભીલ ત્યાં ત્યાં મોતને ઘાટ થયો. તત્કાલી કાલ ભોયંગ દંશો. છૂટ બાણ લગ્યો ને બાચન કો. હોલા ને હોલી નિશાન તાકીને પેલો ભીલ ઉભો હતો, પણ અચિંતા સર્પ કરડ્યો, નિશાન ચૂકાણો. હોલા ને હોલીને વિંધવાને બદલે ચકર ચકર કરતો આવતો બાજ, એ બાજને વિંધી નાખ્યો. કવિ અદ્ભુત કલ્પના કરી. તત્કાલી કાલ ભોયંગ દેશો છૂટ બાણ લગ્યો ને બાજન કહો. નીચે સર્પ કરડતાની સાથે ભીલ મરાણો, અને આકાશ માર્ગે આવતો બાજ બાણ વાગતાની સાથે મરાયો. કવિ અદ્ભુત વાત લખી, जिनको रखे गोपाल धनी उनको बलवंत कहां करनी, उनको बलवंत कहां करनी. वो क्षमा क्या बुझे जिसकी रोशन खुदा करे. अरे પોસાય તેટલા વાયો, પોસાય તેમ ફૂકાય, પરંતુ જેની બાજુમાં બેઠો બેઠો ઠાકોરજી વાતને સંકળતો હોય, ભક્તો કયા વાયુની તાકાત છે, કયા વાયુની તાકાત છે, એ દીપને ઓલાવી શકે કયા વાયુની તાકાત છે. એમ જેને ભગવાનનો ભરોસો, ભક્તોનો કોણ વાકો વાળ કરી શકે, કોણ વાકો વાળ કરી શકે. ભરોસો ભગવાન ઉપર મૂકજો. આ લોકો ટેન્શનમાં બહુ છે, એનું કારણ એ છે ને ભગવાન ઉપર ભરોસો નથી. બીપી ના લોચા કેટલા તમે જોવો, કારણ સ્વયં કરતા બન્યો. ભક્તો કરતા ભગવાનને બનાવ્યા, કરતા ભગવાન. અમારે ગયા વર્ષે ઓલા રામોદમાં કથા હતી, રામોદ ગામમાં. મને જરાક માથું દુખતું હતું, ડોક્ટર આવ્યા, મને કે લાવો જરાક બીપી માપી દે. મેં કીધું ભલા માણા, અમને સાધુની બીપી વધી જાય, દુનિયાની દિશા શું થાય, હાલી હું મળ્યો. અમારે બીપી હોય, સાધુની બીપી હોય. મને કે આ જરાક માપવું, તો માપી લે. માપ્યું. મને કે કાંઈ વાંધો નહીં. મેં હોતા છે ભલામણા વાંધો. કોને આશરે બેઠા તો જરાક વિચારતો કર, કોને આશરે બેઠા છે. ભલામણા સાધુને બીપી વધશે તો સંસારીની દિશા શું થશે, સંસારીની દિશા શું થશે. ભક્તો કરતા એક ભગવાનને બનાવજો, આધાર એક ભગવાનને બનાવજો. જિંદગીના ભક્તો પોસાય તેવા પ્રશ્નો ઠાકોરજી સોલ્વ કરશે, પોસાય તેવા પ્રશ્નો ઠાકોરજી સોલ્વ કરી નાખશે. ભરોસો ભગવાન ઉપર મૂકશો. બહુ સાચું.